નામ એમનું ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ. 35 વર્ષ તેઓ આણંદ નગરપાલિકામાં કાઉન્સિલર પદે ચૂંટાયા અને ક્યારેય તેઓ પ્રમુખ બન્યા નહીં. પ્રમુખ બનવાની તેમણે ખેવના રાખી નહીં, બસ ચૂપચાપ કામ કરતા રહ્યા. તેમની એક છાપ હતી, સૌથી અભ્યાસુ અને નિષ્ણાત કાઉન્સિલર. દોસ્તો, નાના હળદના રાવજીભાઈ લલ્લુભાઈ પટેલના ઘરે 1949માં ઘનશ્યામભાઈનો જન્મ થયો. તેઓ પહેલા તેમને એક બેન હતા, હંસાબેન. તેમના પછી એક ભાઈ હતા, હર્ષદભાઈ. તેમના પિતાને ખેતીવાડી અને અનાજ કરિયાણાનો વ્યવસાય હતો. સરદારગંજમાં ભાગીદારીમાં તેઓ અનાજ કરિયાણાનો વેપાર કરતા હતા. 1973માં રાવજીભાઈ પટેલનું અવસાન થયું અને 24 વર્ષની ઉંમરે ઘનશ્યામભાઈ ઉપર ઘરનો ભાર આવી ગયો. ધંધો કરતા કરતા તેમણે BSc કર્યું. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના તેઓ વિદ્યાર્થી હતા. એમના પિતાના અવસાન વખતે આણંદ નગરપાલિકામાંથી એક નોટિસ આવી. તેમને તેનો જવાબ આપવા માટે જવું પડ્યું. એક યોજનામાં તેમને જમીન મળી. તેમને 4 ખૂણાવાળી પ્લોટ ફાળવાયો હતો, પરંતુ તેમને મળ્યો 3 ખૂણાવાળો પ્લોટ. તે વખતે તેમણે એક વ્યક્તિની મદદ માગી. સુધરાઈમાં મદદ કરવા બાબતે તે વ્યક્તિએ નનૈયો ભણ્યો. 24 વર્ષના યુવાનને હૃદયમાં આઘાત લાગ્યો. તેઓ ખળભળી ઉઠ્યા. એમણે નક્કી કર્યું કે જે સુધરાઈને મેં પહેલી જ વાર જોઈ છે, ટાઉન પ્લાનિંગમાં હું પ્રથમ વાર ગયો છું, પરંતુ એ જ સુધરાઈમાં હવે હું જઈશ. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન 1968માં ખેતીવાડી ખાતે ઇજનેર ખાતાની ભૂલને લીધે એક વિદ્યાર્થીનું અવસાન થયું. તે વખતે તેઓ પૂરા જનીનથી લડ્યા. વિદ્યાર્થીઓનું નેતૃત્વ લીધું અને 35 દિવસ સુધી હડતાળ ચલાવી. તેમણે હોહા મચાવી દીધી અને યુવા વિદ્યાર્થી નેતા તરીકે તેઓ ઉભર્યા. આ જ ગાળામાં તેઓ ભણીને બહાર આવ્યા અને પિતાનું અવસાન થયું હતું. ખેતીવાડી અને કરિયાણાના વ્યવસાયમાં રહ્યા, પરંતુ એમની મનસા હતી કે જે સુધરાઈ વિશે હું કશું જ જાણતો નથી અને લોકોને ઘણી બધી અગવડ પડે છે, હું એ અગવડો દૂર કરવા મેદાનમાં ઉતરીશ. 1979નું વર્ષ આવ્યું. આણંદ નગરપાલિકાની ચૂંટણી હતી. ઘનશ્યામભાઈએ ધોરો, લેઘો અને જબ્બો ધારણ કર્યો. વોર્ડ નંબર 12 તે વખતે લોટિયા ભાગોળ અને બોરસદ ચોકડીનો વિસ્તાર હતો. ત્યાં 70% વસ્તી ક્ષત્રિયોની હતી. આ વોર્ડમાં ચૂંટવું અઘરું પડે. ઘનશ્યામભાઈ નીકળી પડ્યા. અપક્ષમાં ફોર્મ ભર્યું. ઘરે ઘરે ફર્યા. સાચી સ્થિતિથી બધાને માહિતગાર કર્યા. તેઓ ખુદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તેમને ખબર હતી શું કરાય. લોકોના મનમાં તેમની વાત ઉતરી ગઈ અને તેઓ જંગી બહુમતીથી ચૂંટાયા. આ તેમનો પહેલો પ્રવેશ હતો. તેમની આગળ બાકી પટેલ હતા, ચિમનભાઈ સાથી હતા, ચિમનભાઈ રાજા હતા. આ સર્વેમાં તેઓ ઢંકાઈ ગયા, વાત સાચી, પરંતુ તેમનામાં જે હતું તે ધીમે ધીમે બહાર આવ્યું. રાજા અને સાથી સાહેબ બહાર નીકળ્યા પછી બાકી પટેલ અને તેમની પેનલ રહી. તેઓ સતત ટ્રાન્સપોર્ટ કમિટી, રોડ કમિટી, ડ્રેનેજ કમિટી, વોટર વર્ક્સ કમિટી એમ અલગ અલગ કમિટીના ચેરમેન બન્યા. 1987માં તેમને ટાઉન પ્લાનિંગ કમિટી મળી. ત્યાર પછી શહેરી વિકાસ વિસ્તાર સત્તા મંડળમાં તેઓ ચેરમેન બન્યા અને ત્યાંથી તેમની રફતાર ચાલુ થઈ. આ દરમિયાન તેમણે પુષ્કળ અભ્યાસ કર્યો હતો. આણંદમાં કેટલા તળાવ છે, આણંદમાં કેટલા રસ્તા છે, આણંદમાં કેટલા કાંસ છે, કયો કાંસ ક્યાંથી જાય છે, કયા ખેતરમાં પાણી ભરાય છે, એ ખેતરનું પાણી કયા રસ્તે જાય છે, કઈ સોસાયટીઓ નવી બની છે, તેમાં કેટલા મકાન છે, ક્યાં ક્યાં પાણી ભરાય છે, કોને શું શું પ્રોબ્લેમ છે, ક્યાં પાણી ચડતા નથી, ક્યાં કૂવો બનાવવો પડે. આ અત્યંત ઊંડાણપૂર્વકનું જ્ઞાન જો કોઈમાં હોય
તો એ ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલમાં હતું. હાલ જે સારી સુવિધાઓ મળી રહી છે તેમાં ઘનશ્યામભાઈનો સિંહ ફાળો હતો. તેઓ જબરજસ્ત અભ્યાસુ હતા. સમય સરતો ગયો. બાકી પટેલના શાસનમાં તેઓ હંમેશા શહેરી વિકાસ સત્તા મંડળમાં ચેરમેન બનતા. તેમના અવસાન પછી તેમણે મોરચો સંભાળી લીધો. ભલે તેઓ પ્રમુખ ન બન્યા, પરંતુ તેમના જૂથના સર્વમાન્ય નેતા હતા. તેમની સલાહથી બધું ચાલતું. ક્યાં ક્યાં પાણી ભરાયા અને શું થયું, પાણી કેમના કાઢવા, તે બધું જ તેઓ જણાવતા. તેઓ જબરજસ્ત અભ્યાસુ હતા. 2006 પછી આણંદમાં નવું ફાયર બ્રિગેડ બનાવવાનું થયું. તે વખતે તેમણે ભાર દઈને કહ્યું, હાલ સોજિત્રા રોડ ઉપર જે ફાયર સ્ટેશન છે તેનો તેમણે સખ્ત વિરોધ કર્યો અને જણાવ્યું, આ આણંદ નગરપાલિકાની જમીન નથી. આણંદની તમામ જમીન 100 ફૂટના રોડ, 80 ફૂટના રોડ અને ગામડી તરફ છે, એટલે ફાયર બ્રિગેડ પણ તે બાજુ જ બનાવવું જોઈએ. તેમણે ઘણો વિરોધ કર્યો, કોઈ ના માન્યું, કશો વાંધો નહીં. આવું જ 2002ના તોફાન પછી 15મી એપ્રિલના રોજ જ્યારે બસ મથક, હાલ નવું બસ મથક છે, ત્યાં લઈ જવામાં આવ્યું, ત્યારે પણ તેમણે બાકી પટેલની સાથે રહી તેનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું, આ વ્યાજબી નથી. આપણે ભલે અપડાઉન નથી કરતા, પરંતુ મોટો નોકરિયાત વર્ગ જે બસમાંથી આવે છે, દોડીને ટ્રેન પકડે છે, તેમની શું હાલત થશે તે જુઓ. અપડાઉન કરનારો વર્ગ તે વખતે રડતો હતો, પરંતુ એ આંસુઓ બસ સ્ટેન્ડને સરદાર બાગ સામે લઈ જનારાઓના હૃદયમાં કોઈ સ્પંદન પેદા કરી શક્યા નહોતા. તેમને અંદાજ પણ નહોતો કે તેઓ પોતાના જ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. આજે પણ જ્યારે ટ્રેન ચૂકી જવાય ત્યારે બસ મળતી નથી અને તેનો રોજ પડે છે. 2002થી જે ભૂલ થઈ હતી તે હજુ સુધરી નથી અને તેના કારણે નોકરિયાત વર્ગ જબરજસ્ત હેરાન થઈ રહ્યો છે, જેનું જ્ઞાન હજુ પણ આ લોકોને આવ્યું નથી. ઘનશ્યામભાઈએ ત્યારે ખુલીને તેનો વિરોધ કર્યો હતો. તેઓ કહેતા, હું પાટીદાર છું, ચોક્કસ મારી કોમ તરફ જ હું નારિયેળ ફેંકું, પણ હું એવું ન કરું, કારણ હું કોઈ એક વિસ્તારનું પ્રતિનિધિત્વ નથી કરતો. હું જ્યારે ચેરમેન પદે બેઠો છું ત્યારે મારે સર્વનું જોવું પડે. દોસ્તો, વિપુલભાઈએ હમણાં કહ્યું હતું કે મેં પૈસા બનાવ્યા છે. એ શબ્દો ઘનશ્યામભાઈ વર્ષો પહેલા બોલેલા. દબાતા સ્વરે એમણે કહેલું કે કોઈ ભોગવ્યા વિના જતું નથી. આણંદ પાલિકામાંથી જેણે ખાધું છે તેણે ભોગવ્યું જ છે. અમે પણ તેનાથી બાકાત નથી. આ તેમના શબ્દો હતા. તેઓ હર હંમેશ લોકોનું વિચારતા. 35 વર્ષની કારકિર્દીમાં શહેર માટે તેમણે ખરેખર સારું અને ઉત્તમ કાર્ય કર્યું છે. આજે તેઓ હયાત નથી. 8/12/2014માં તેમનું અવસાન થયું. ત્યાં સુધી તેઓ સતત કાર્યરત રહ્યા. બરાબર 35 વર્ષ તેઓ આરામથી ચૂંટાતા રહ્યા. 7 ટર્મ તેઓ કાઉન્સિલર બન્યા. વોર્ડ 12 પછી વિજય માસ્તર સાથે વોર્ડ 8માં તેઓ ચૂંટાતા રહ્યા. તેમને કોઈ મહેનત જ કરવી પડી નથી. તેમના કામ બોલતા હતા અને મત મળતા હતા. જે પેઢી ચાલી ગઈ તેના એ છેલ્લી કડી હતા. એક મજબૂત કડી, પાટીદાર પરંપરાના આખરી વાહક ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ હતા. આજે તેઓ નથી. ગત ટર્મમાં તેમના દીકરા સચિને પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ટર્મમાં સચિનભાઈ નથી અને તેમની ખોટ પણ ચાલશે. ઘનશ્યામભાઈ આજે નથી, પરંતુ જે વિચારધારા તેમણે પ્રગટ કરી હતી તે તેમના સાથીઓ જાળવી નહોતા શક્યા. એ દુઃખ તેમને છેક સુધી રહ્યું અને તેઓ ક્યારેક અંગત માણસો સાથે એ વાત પણ કરતા. એમાંના અમે પણ એકાદ વખત હતા. આજે ઘનશ્યામભાઈ નથી, પરંતુ તેમના વિચારો લોકોને આકર્ષતા હતા અને એટલે જ ભલે તેઓ પ્રમુખ નહોતા બન્યા, ટોચના રાજકારણી નહોતા, પરંતુ લોકમાનસમાં તેમની છાપ આજે પણ અકબંધ છે. તેનું કારણ તેમનો અભ્યાસુ જીવ હતો, લોકો પ્રત્યેની સંવેદના હતી અને લાગણી હતી.